કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. દાદા આ દેહથી જે જુદા રહેતા હતા ને, તો દેહમાં ગમે તેવા અસાતા વેદનીના ઉદય આવ્યા હોય તો એ વેદતા નહોતા. દાદાને જ્યારે થાપામાં ફ્રેક્ચર થયેલું ને સયાજી હોસ્પિટલમાં હતા, ઓપરેશન તો કર્યું નહોતું એ વખતે. હવે ઓપરેશન ના થયું હોય અને ફ્રેક્ચર થયેલું હોય એટલે સહેજ પણ મુવમેન્ટ આવે એટલે કેવો ઝટકો લાગે. તો બધા મહાત્માઓ જાય, મહાત્માઓને તો એવું થાય કે ઓહો દાદાને આમ ફ્રેક્ચર થયું, દાદાને ફ્રેક્ચર થયું, દાદાને ફ્રેક્ચર થયું. એટલે જેવી ખબર પડે એટલે પૂછે દાદા ક્યાં છે, એટલે ત્યાં પહોંચી જાય. પાછો ત્યાં અમુક ટાઈમ જ હોય જોવા જવાનો, તો ગમે ત્યાંથી રસ્તો હોદીને દાદા પાસે પહોંચી જાય. પણ જ્યારે દાદા પાસે પહોંચે તો દાદાને જોતા જ કે જય સચ્ચિદાન, લે વિધિ કરી લે કે. તો પેલો વિચારવા પડે હું દાદાને જોવા ના, દાદા તું વિધિ કરી લે એમ કે દાદા ચાલશે, ના ના કર લે તું આવી જાય, કર લે. એટલે પછી એને શું થાય કે દાદા કહે છે ને તો દાદાની આજ્ઞામાં રહેવું પડે ને કે વિધિ કરી લઈએ. અંદર બધું બતાવે ને, કારણ કે વિધિની લાલચ પણ હોય. હવે અમે આપ તો કીધું હોય કે ભાઈ તું વિધિ ના કરતો તો શું થાય કે આ જો આપ તો બધું કહે છે પણ દાદા શું કહે છે, આ ખાલી સમજવા માટે આપણું અંદર કેવું મશીનરી ચાલતી હોય. પણ મુખ્ય આ દાદા જે દેહથી છૂટા રહેતા હતા એને લઈને દેહમાં ગમે એટલા અસાતા વેદનીના સંજોગો હોય તો એમનું મોઢું જોઈને કોઈને એવું લાગે નહીં કે એમને અસાતા વેદનીય છે. આવા મુક્ત રહેતા હતા. આ અરુણાબેનને જોયા મને યાદ આવ્યું. ચંદ્રકાંતભાઈને ત્યાં, અરુણાબેનને ત્યાં સત્સંગ એપાર્ટમેન્ટમાં દાદા હતા, એમને ત્યાં રહ્યા હતા. પછી રાતના દાદાને લૂઝ મોશન ઝાડા થઈ ગયા, એટલે 5, 6, 7, 8 વાર જોવું પડ્યું. એમ યાદ છે ને? એટલે 4, 5 વાર ગયા એટલે પછી તો અરુણાબેને ઉઠી ગયા કે વારંવાર લાઇટ ચાલુ થાય, બંધ થાય, બંધ થાય, ચાલુ થાય. પછી આ લીંબુનું શરબત બધું બનાવી આપેલું. પણ સવારે લગભગ 4:30, 5 સુધી આ ચાલ્યું. લૂઝ મોશન ચાલુ હતા. પછી દાદાને જ્યાં સારું લાગ્યું પછી 6:30 થયા એટલે દાદા બેઠા થઈ ગયા. એટલે બોલ દાદા રાતે તમને બહુ તકલીફ પડી છે ને, તે થોડાક આરામ કરી લો, થોડા પછી જઈએ બહાર. મહાત્માને પછી બોલાવે. એટલે દાદાનો એક નિયમ હતો કે 6:30 થાય ને એટલે પથારીમાંથી નીચે પગ મૂકે અને પછી બધા આપતો પૂતોને મહાત્મા બધા વિધિ કરી લે, પછી બ્રશ તો બધું ચાલે. દાદા કે ના, મહાત્માઓ આવી ગયા હોય અને એ રાહ જોતા હોય 6:30 થાય એટલે, અને પછી જો આપણે બારણું ખોલીએ નહીં ને તો મહાત્માને અંદર વિકલ્પ ઊભો થાય કે દાદાને શું થયું હશે, દાદાજી કેમ ઉઠ્યા નહીં. તો મહાત્માને તો ખબર ના પડે કે આખી રાત આવું હતું. પછી જે બધા આવ્યા હોય એને ફટફટ વિધિ કરાવે, પછી કાંઈ ચા કે એવું પી લે, પાછા થોડો નાસ્તો કરી લે. પછી મને કે હવે બારણું બંધ કરી દે કે. એટલે બારણું બંધ કર્યું. તો મને એમ કે દાદા સૂઈ જશે, તો દાદા મને કે તું સૂઈ જાવે કે. તો ભાઈ જો આ જુઓ, આમ જોવા જેવું છે. મને એમ કે દાદા આરામ કરશે, કારણ દાદાની ઉંમર, હું તો એક યંગ નાનલો એમ. કે તું સૂઈ જા કે. હું ના દાદા બેઠ કે તને કહ્યું તું સૂઈ જા કે દાદા કે એટલે હોઈ જ જવું પડે, શું બોલાય નહીં. પણ આ જે વસ્તુ છે, જે લખ્યું ને આ કવિરાજે કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, ખરેખર એવા પુરુષ થઈ ગયા ને જે ન ભૂતો ન ભવિષ્યથી કહ્યું, એકદમ 100% વાત છે કે એમને ક્યારેય પોતાના દેહની
કે પોતાની અનુકૂળતાની ક્યારેય વિચાર જ નથી કર્યો, ક્યારેય નહીં. બહુ આશ્ચર્ય થાય. રાત ને દિવસની વહેતી વણઝારમાં પગલા દેખાડે સ્મૃતિ શૃંખલા. યાદોની ભરતીમાં દાદા દેખાય છે, દાદા બેઠા છે મારા